પતિએ પત્નીને કહ્યું કે યાર 1 કપ ચા મૂકને. પત્ની બોલી, જુઓ મારે નોરતાનો ઉપવાસ છે અને મને ખૂબ અશક્તિ થઈ જશે. તમે કામ સોંપ્યા કરો છો. સવારથી મેં કંઈ ખાસ ખાધું નથી. માંડ 1 કપ ચા પીધી છે, થોડો ફરાળી ચેવડો ખાધો, બટાકાનું શાક ખાધું, રાજગરાની પૂરી, શિંગોડાની રાબ અને ત્યાર પછી આ સાબુદાણાની ખીચડી ખાધી છે, બસ. એટલે પતિએ કહ્યું, ઓહો, તો તું સાંજે કંઈ સરખું જમી લેજે, નહીં તો બહુ અશક્તિ આવી જશે. વેલ, કંઈ ખાધું હોય કે કંઈ ન ખાધું હોય, પણ ગુજરાતીઓને ગરબા રમવામાં ક્યારેય અશક્તિ નથી આવતી, રાઈટ? અને જુઓ ને, જોતામાં એ જ રીતે નવરાત્રિનો ચોથો દિવસ પણ આવી ગયો અને આજે ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા થાય છે. કુષ્માંડ એટલે એ બીજ કે જેની અંદર આખી સૃષ્ટિનું સર્જન કરવાની તાકાત છે અને એ બીજને જે ધારણ કરીને બેઠા છે એ છે માં કુષ્માંડા. અને આજે માં કુષ્માંડાને ભોગ ધરાવવા માટે ખાસ સેજલબેન આવી ગયા છે આપણા રસોડે, જે બનાવશે સોજીનો હલવો, ચણા અને પૂરીનો થાળ. ત્યાર પછી ઝટપટ બની જતા ડિનરની રેસિપીમાં એ બનાવવાના છે પનીર ટિક્કા પુલાવ. ગરબા રમીને મોડી રાત્રે લાગતી ભૂખ માટે પ્રિયંકા ખાસ બનાવશે પનીર કટલેટ. તો ચાલો જય માતાજી સાથે શરૂ કરી દઈએ આજની સ્વાદભરી સફર. સેજલબેન, નવરાત્રિના સરસ મજાના દિવસો શરૂ થઈ ગયા છે, તો નવરાત્રિની તમને ખૂબ બધી શુભકામનાઓ. તને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. અને નવરાત્રિમાં આપણે આ રસોડે પણ ખાસ નવરાત્રિ એ રીતે ઉજવીએ છીએ કે પહેલાં તો માતાજીનો પ્રસાદ બનાવીએ અને ત્યાર પછી એક એવી વાનગી બનાવીએ કે જેથી સ્ત્રીઓને આમ ફટાફટ ડિનર આટોપીને ભાગી જવું હોય તો બસ એમને એના વાનગીના ઓપ્શન્સ મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે એના માટે તો ખાસ બનાવવાના છીએ આજે માતાજીના પ્રસાદમાં સોજીનો હલવો, ચણા અને પૂરી, જે માતાને તો આપણે ધરાવીએ જ છે આ દિવસોમાં, પણ ખાસ આઠમના દિવસે જ્યારે કન્યા પૂજન થતું હોય છે તો દીકરીઓને ખાસ જમાડવામાં આવે છે. તો એટલે સોજીનો હલવો અને ચણા પૂરી બહુ જ ખાસ વાનગી છે નવરાત્રિના દિવસોમાં. એકદમ, કેમ કે સોજીનો હલવો એક એવી વાનગી છે કે જે પ્રસાદના રૂપે આપણે વારે તહેવારે બનાવતા હોઈએ છીએ. અને એમાં ઘણી વખત એ ઘણાને પ્રોબ્લેમ આવતા હોય છે, સરસ પ્રોપર નથી બનતો કે ઘણા બધા ડાઉટ્સ હોય, તો એ ડાઉટ આજે આપણે ક્લિયર કરી દઈએ. ચોક્કસ. નોરતામાં ખાસ બને છે સોજીનો હલવો, ચણાનું શાક અને સાથે પૂરી. તો ચાલો સૌથી પહેલાં મોં મીઠું કરીએ અને બનાવીએ સોજીનો હલવો. એના માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સરસ મજાનો સોજીનો શીરો બનાવીને શરૂઆત કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફરની, હે ને? તો એના માટે સોજીનો શીરો બનાવવા પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે તેમાં જે સૂકા મેવા ઉમેરવાના છે એને શેકીને સાઈડમાં કરી દઈશું. અત્યારે થોડુંક જ ઘી લઈએ છીએ. જ્યારે પણ આપણે સોજીનો હલવો કરતા હોઈએ છીએ અથવા તો રવામાંથી કરીએ છીએ તો એ બેમાં ડિફરન્સ આમ શું આવતું હોય છે? રવામાંથી કરીએ ને એ સાધારણ ચીકાશ પડે, કેમ કે રવો ઝીણો હોય, અને સોજીનો કરીએ તો સરસ છૂટો રહે. હા, એટલા માટે સોજીનો હલવો રિઝલ્ટ સારું આપે. બદામ છે એના આવા ફાડા કરી લીધા છે, એ લઈએ છે. લગભગ 10 નંગ બદામ લીધી છે. શેકી લઈશું ધીમા તાપે. બદામને આપણે થોડી આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકીશું. હા, સરસ આવી રીતે શેકાઈ જાય ને બદામ ઘીમાં તો શીરામાં સ્વાદ સરસ લાગે એનો. બદામ શેકાઈ ગઈ છે, એક બાઉલમાં લઈ લઈએ. ઓકે. હવે કાજુના ટુકડા લઈએ છે, 1 થી 2 ચમચી. એને પણ શેકી લઈશું. મેં હંમેશા જોયું છે કે ડ્રાય ફ્રૂટ્સ આપણે એમને નાખી દઈએ અને શેકીને નાખીએ એના સ્વાદમાં ખૂબ ફરક પડી જાય પડે છે. હા, કાજુને શેકવામાં બહુ જ ધ્યાન રાખવાનું. સહેજ કલર ચેન્જ થાય એટલે તરત કાઢી લેવાનું, નહીં તો કલર ચેન્જ થાય અને એ પછી કાજુ બળી જાય ત્યાં સુધીનો સમય બહુ જ ઓછો હોય છે. એટલે એકદમ એલર્ટ રહેવાનું જો આ કલર ચેન્જ થયો ને. બસ, એટલે હવે આ રીતે પેનને ગેસ પરથી ઉઠાવી લઈશું. એટલે ટેમ્પરેચર થોડું ડાઉન થાય અને જો હવે આ રીતે થોડા ગુલાબી જેવા શેકાઈ ગયા. એને કાઢી લઈશું. હવે કિશમિશ લઈએ છે, 1 ચમચી જેટલી કિશમિશ લીધી છે. બરાબર. એને પણ આ રીતે સહેજ શેકી લઈએ એટલે થોડી ફૂલી જશે.
બાઉલમાં લઈ લઈશું. ઘી લઈએ છે, 3 ચમચી જેટલું ઘી લીધું છે. બરાબર. અને અડધો કપ સોજી લેવાની છે. ઘી ગરમ થઈ ગયું છે, સોજી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો. અને હવે આપણે સોજીને ક્યાં સુધી શેકીશું? હા, હવે સોજીનો કલર થોડો ચેન્જ થાય. જો અત્યારે તું જોઈ શકે છે કે સોજી એકદમ વ્હાઈટ છે. હા. હવે વ્હાઈટમાંથી લાઇટ બ્રાઉન શેડ આવે ને ત્યાં સુધી સોજીને એકદમ ધીરા તાપે શેકવાની છે. બરાબર. હવે સોજી શેકતા મને સહેજ ઘી ઓછું લાગે છે, તો હું થોડું ઘી એડ કરીશ. 1 ચમચી ઘી લઈએ છે. બરાબર. લસલસતું શેકાવું જોઈએ. આ રીતે સ્લો ફ્લેમ પર સોજીને શેકવાની છે. હવે એક બાજુ સોજી શેકાય ત્યાં સુધી બીજી બાજુ આપણે પાણીને ગરમ કરવા મૂકીએ છીએ. ઓકે. એક સોસપેનમાં આપણે પાણી ગરમ કરવા મૂકીએ. ઓકે. 1.25 કપ પાણી લીધું છે. બરાબર. અને એક બાજુ સોજીને સતત શેકાવા દઈશું. અચ્છા. જો દૂધમાં કરો તો દૂધનું માપ પણ આટલું જ રાખવાનું. બરાબર. સેજલબેન, સોજીનો શીરો આમ તો આપણને એવું લાગે કે બહુ જ સહેલો છે, હા. પણ સાચું કહું તો સોજીના શીરાને જો સાચી રીતે ના બનાવીએ કે નાના મોટા સ્ટેપ્સનું ધ્યાન ન રાખીએ તો ખરેખર જે રિઝલ્ટ મળવું જોઈએ ને એટલું સરસ નથી આવતું. એકદમ સાચી વાત છે. એટલે છે એકદમ કોમન રેસીપી છે, એકદમ બેઝિક રેસીપી, પણ તો પણ એમાં એક પરફેક્શન આવવું ખૂબ જરૂરી છે. યસ. સોજી શેકાઈ જવાની આમ સરસ સુગંધ આવે હા. છે. અને જો હવે એનો કલર ચેન્જ થયો, હા. શેકાઈ ગઈ છે સોજી. જી. જો તું જોઈ શકે છે કે આછો લાઇટ બ્રાઉન જેવો શેડ થયો છે. ઓકે. હવે આ જે પાણી છે એને આપણે ઉમેરી દઈશું. અચ્છા. પાણી હુંફાળું જ ગરમ કરવાનું છે. હા, ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું. હંમેશા ધીમે ધીમે પાણી ઉમેરવાનું એટલે લમ્સ ના આવે. અત્યારે તો આપણે ઓછી ક્વોન્ટિટીમાં કરી રહ્યા છે, હા. પણ જ્યારે બલ્કમાં કરીએ ત્યારે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. હવે આ બધું જ પાણી બળી જવા દેવાનું. અચ્છા. આવી રીતે તમે કરો ને શીરો તો એકદમ સરસ છૂટો, એટલે આમ ભભરો જે કહેવાય ને હા. એવો શીરો તૈયાર થાય. પાણી જ્યાં સુધી બધું બળે નહીં ત્યાં સુધી તેમાં ખાંડ નહીં ઉમેરવાની. જો બધું પાણી બળી ગયું, હવે તેમાં ખાંડ ઉમેરીશું. 3 ચમચી ખાંડ લઈએ છે. બરાબર. હવે ધીરે ધીરે ખાંડનું પાણી પણ વળવા લાગશે. બરાબર. ઇલાયચી પાવડર ઉમેરશું 1 ચમચી. બરાબર. શીરો થઈ ગયો છે. ગેસ બંધ કરીએ. જો તું જોઈ શકે છે કે એકદમ સરસ છૂટો શીરો તૈયાર થયો. હા. બરાબર. આ પ્રકારે શીરો તૈયાર થાય. હવે અત્યારે આપણે આ શીરો પાણીમાં કર્યો છે ને એટલે એનો શેડ આવો આવે. અને જો તમે દૂધમાં કરો તો આનાથી વ્હાઈટ બનશે. સફેદ થાય. હા, થોડો સફેદ થાય. હવે તેમાં શેકેલા કાજુ, કિશમિશ અને બદામ ઉમેરી દઈશું. બરાબર. તો પ્રસાદ માટે સોજીનો શીરો બનીને તૈયાર છે. બરાબર. હવે ચણા બનાવીશું. યસ. હવે ચણા બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરીએ છીએ. ઓકે. મસાલો બનાવવા માટે એક બાઉલમાં આપણે એક મિક્સર રેડી કરીશું. જેમાં 1 ચમચી જીરુંનો પાવડર લીધો છે. બરાબર. અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મરી પાવડર, બરાબર. અડધી ચમચી ચણા મસાલા, એટલે આપણે જે ગરમ મસાલામાં ચણા હા, મસાલા હા. હોય ને એ, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. ઓકે. આ રીતે એક મસાલો તૈયાર કર્યો અને એમાં થોડુંક પાણી ઉમેરીશું. અચ્છા. અને આ પ્રસાદના જ્યારે આ ચણા બને ને હા. એ એટલા બધા સ્વાદિષ્ટ લાગે છે, બહુ જ સરસ લાગે કે આમ સ્પેશિયલી એવું કહેવામાં આવે કે મારા માટે આ પ્રસાદ તો રહેવા જ દેજો. જો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધો. ઘી લઈશું. પ્રસાદ છે એટલે ઘી હા. જ બનાવીએ. 1 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે 1 ચમચી જીરું લઈએ છે. આખું જીરું લેવાનું છે. જીરું ખીલે એટલે તેમાં 5 ચમચી હિંગ લઈશું. બરાબર. લીલા મરચાં છે 1 નંગ અને એક નાનો ટુકડો આદુનો છે, સમારીને લેવાના છે. બરાબર. સાતળી લઈશું. મરચાં અને આદુની જે કચાશ છે એ દૂર કરી દેવાની. બરાબર. 1 ચમચી કસૂરી મેથી લઈએ છે અને જે તૈયાર કરેલો મસાલો છે એ ઉમેરી દઈશું. થોડું પાણી લઈ લઈશું. મસાલો બળી પણ ના જાય અને સરસ શેકાઈ જાય. બરાબર. મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે તેમાં બાફેલા કાળા ચણા છે તે ઉમેરી દઈશું.
ચણાને આપણે 7 થી 8 કલાક ગરમ પાણીમાં પલાળી દીધા અને એ પછી બાફી દીધા છે. બરાબર. 4 વિસલ કરી છે. થોડું મીઠું નાખ્યું છે એટલે હવે આપણે મીઠું એ પ્રમાણે જ ઉમેરીશું. રાઈટ. આ પ્રકારે મસાલો બનાવીએ ને તો આ ચણા તમને બહુ કોરા પણ નહીં લાગે. હા. હા. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. થોડો આમચૂર પાવડર લઈએ છીએ. અહીંયા આપણી પાસે 2 ઓપ્શન છે. તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અથવા તો ગેસ બંધ કરી અને લીંબુનો રસ પણ લઈ શકાય. રાઈટ. 1 ચમચી લીંબુનો રસ લેવાનો. ગેસ ઓફ કરીશું. જો કેવું સરસ આમ તમને છે ચણા કોરા હા. બરાબર પણ છૂટા નથી લાગતા. યસ. કોથમીર ઉમેરી દઈશું. આ જ નાની જે ટિપ્સ છે ને એના લીધે રેસીપી પરફેક્ટ બનતી હોય હા છે. તો પ્રસાદ માટે ચણા પણ રેડી થઈ ગયા છે. યસ. તો માતાજીને ભોગ ધરાવવા માટે થાળ સજાવી દઈશું. શ્યોર. સોજીનો હલવો લઈએ છે. યસ. અરે વાહ. બદામની જે પીસ છે એ મૂકી દઈશું. સાથે ચણા લઈએ છે. યસ. પૂરી લઈશું. સેજલબેન, તમે પૂરી પીરસી તો કેવી સરસ મજાની ફૂલેલી છે અને રહી આમ સરસ ફૂલેલી, એ બહુ મહત્વની વાત છે. તો આપણે જ્યારે છે ને પૂરી બનાવતા હોઈએ ત્યારે ઘણી વખત તો એમાં તેલ ભરાઈ જાય છે, પછી મજા નથી આવતી ખાવાની. અને આ સિવાય જો તળતી વખતે સરસ ફૂલી જાય તો પછી એ ફૂલેલી આવી સરસ રહેતી નથી. તો શું ધ્યાન રાખવું કે જેનાથી પૂરી આવી સરસ ફૂલેલી રહે? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. તો સોજીનો હલવો, ચણા અને પૂરીનો થાળ તૈયાર છે. એકદમ પરફેક્ટ. સોજીનો હલવો અને ચણાનું શાક બનાવવા માટે જોઈશે. હલવો બનાવવા માટે સોજી અડધો કપ, ખાંડ 3 ચમચી, ઘી 4 થી 5 ચમચી, બદામના ફાડા 10 નંગ, કાજુના ટુકડા 1 થી 2 ચમચી, સૂકી દ્રાક્ષ 1 ચમચી, પાણી પોણો કપ, ઇલાયચી પાવડર 1 ચમચી. ચણાનું શાક બનાવવા માટે જોઈશે બાફેલા કાળા ચણા 1 કપ, જીરાનો પાવડર 1 ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, ચણા મસાલા અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, પાણી જરૂર મુજબ, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, સમારેલું આદું 1 ટુકડો, કસૂરી મેથી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આમચૂર પાવડર અડધી ચમચી, કોથમીર 2 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે ઘીમાં શેકેલા બદામના ફાડા. સર્વ કરવા માટે જોઈશે પૂરી. સોજીનો હલવો અને ચણાનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ હલવો બનાવવા માટે પેનમાં ઘી ગરમ કરી તેમાં બદામના ફાડા શેકી તેને બહાર લઈ લો. આ રીતે કાજુના ટુકડા અને સૂકી દ્રાક્ષને પણ શેકી બહાર લઈ એ જ પેનમાં ફરીથી ઘી લઈ સોજી ઉમેરી બરાબર મિક્સ કરી, ફરીથી ઘી લઈ સોજીને સરસ શેકી તેમાં ગરમ પાણી ઉમેરી પાણીનો ભાગ બળે ત્યાં સુધી કૂક કરી લો. તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી, ઇલાયચી પાવડર અને શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી હલવો તૈયાર કરી લો. ચણાનું શાક બનાવવા માટે બાઉલમાં જીરાનો પાવડર, સંચળ પાવડર, મરી પાવડર, ચણા મસાલા, ધાણા જીરું, હળદર, લાલ મરચું અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલું મરચું અને આદું લઈ તેને સાંતળી તેમાં કસૂરી મેથી, તૈયાર કરેલી મસાલાની પેસ્ટ અને પાણી ઉમેરી બરાબર સાંતળી તેમાં બાફેલા કાળા ચણા ઉમેરી મિક્સ કરી લો. તેમાં મીઠું, આમચૂર પાવડર અને કોથમીર ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો. બાઉલમાં સોજીનો હલવો લઈ પ્લેટમાં અનમોલ્ડ કરી બદામથી ગાર્નિશ કરી ચણાના શાક અને પૂરી સાથે થાળ તૈયાર કરી માતાજીને ભોગ ધરાવી દો. તો તૈયાર છે નોરતા માટે ખાસ સોજીનો હલવો, ચણાનું શાક અને પૂરીનો થાળ. સરસ મજાનું ક્વિક ડિનર બનવાનું છે હવે. અને ક્વિક ડિનરની રેસીપીમાં એકદમ ડિલિશિયસ પનીર ટિક્કા પુલાવ બનાવવાના છીએ આપણે. તો ચાલો ફટાફટ જોઈએ કે કેવી રીતે બનાવીશું. સરસ મજાનો સોજીનો હલવો અને એની સાથે ચણા પૂરી તો આપણે બનાવી દીધા અને હવે આપણે ક્વિક ડિનરની રેસીપી બનાવવાના છીએ અને એ છે પનીર ટિક્કા પુલાવ. યસ. તો આજે પનીર ટિક્કા પુલાવ છે, એનું નામ સાંભળતા જ એમ થાય કે ફટાફટ બની જતી રેસીપી છે. તો ફટાફટ બનાવી દઈએ અને પછી ફટાફટ એનો સ્વાદ માણીએ. હા. અને ખાસ નવરાત્રીના દિવસોમાં કેવું હોય કે તમને ગરબા રમીને આવ્યા હો, બરાબર થાક લાગ્યો હોય, ગરબા રમવા જવાનું હોય
એટલે એનર્જી બધી ભેગી રાખવાની હા, હોય. હા, yes. તો એવા ટાઈમે બી કેવું આમ તમને થોડુંક આમ મસ્ત ચટાકેદાર અને આમ Yes. ટેસ્ટી ખાવાનું છે ને વધારે મન થાય. Yes, એટલા માટે સાચી પણ વાત આપણે આ રેસીપી લઈ રહ્યા છે. બરાબર. તો પનીર ટિક્કા પુલાવ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલા આપણે પનીરનું એક મેરિનેશન તૈયાર કરીએ છીએ. ઓકે, દહીં લઈએ છીએ. એક મોટી ચમચી દહીં લેવાનું છે. બરાબર. દહીંને પહેલા આપણે સ્મૂથ કરી લઈએ. યસ, પનીર ટિક્કાની જે ફ્લેવર્સ હોય છે, એનો જે સ્વાદ છે, તે લગભગ બધાને જ ભાવતો હોય છે. યસ, એટલે આપણે પનીર ટિક્કા બનાવી દઈએ, પછી એમાંથી સેન્ડવિચ કરીએ અથવા ફ્રેન્કી કરીએ અથવા એને એમને એમ પણ સર્વ કરીએ તો બધાને ગમતું હોય છે. પણ રાઈસનું કોમ્બિનેશન કરી દઈએ તો એક મતલબ વન પોટ મીલ જેવું બની જાય છે. યસ, એક્ઝેક્ટલી. દહીંને સરસ ઝેરી લીધું છે. યસ, હવે તેમાં 5 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીએ છીએ. બરાબર. સહેજ જ એક બાઇન્ડિંગ આવે ને એટલા માટે, બહુ ટપકા ના પડે હા. મેરિનેટ કરતા અને જ્યારે ગ્રીલ કરીએ ત્યારે. હમ, એટલા પૂરતો જ ચણાનો લોટ ઉમેરવાનો છે. હવે તેમાં મસાલા કરીએ બધા. શ્યોર. 5 ચમચી જેટલું જ મીઠું. મીઠાનું પ્રમાણ સૌથી ઓછું લેવાનું. બરાબર. હળદર 5 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, જીરું પાવડર 1 ચમચી, બરાબર. તંદૂરી મસાલો 1 ચમચી, કસૂરી મેથી લઈએ છે 1 ચમચી, આદુ મરચાં અને લસણ છે એની પેસ્ટ લઈએ છે 1 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી. બરાબર. બધું જ પ્રોપર મિક્સ કરી લઈએ. હવે એની અંદર પનીરના ક્યુબ્સ છે તે ઉમેરી દઈશું. ઓકે. એકદમ હલકા હાથે મિક્સ કરવાનું, ને તો પનીર સોફ્ટ હોય ને તો તૂટી ના તૂટી જાય. આ રીતે આપણે પનીરને મેરિનેટ કરી લીધું. એની અંદર જો તમારે ચારકોલની ફ્લેવર એટલે સ્મોકી ફ્લેવર કરવી હોય તો પણ તમે કરી શકો છો આ સ્ટેજ ઉપર જ. અને અડધો કલાક માટે પનીરને મેરિનેટ થવા દઈએ. બરાબર. પનીર મેરિનેટ થઈ ગયું છે. હવે ગ્રીલ કરીશું. શ્યોર. વાવ. તો આપણે આ રીતે એને સ્ટિકમાં ભેળવીને પછી એને ગેસ પર ડાયરેક્ટલી ગ્રીલ કરવાના યસ, છે. ગેસ પર કરી શકો, પછી ગ્રીલ પેન આવે ગ્રીલ છે. ગ્રીલ પેનમાં કરી શકો છો. અચ્છા. પછી તમારી પાસે જો બાર્બેક્યુનું સ્ટેન્ડ હોય તો એમાં પણ હા. કરી શકાય. એકદમ ધીરેથી પનીરને અંદર ભેરવવાનું. અમુક વખત બહુ જ સોફ્ટ પનીર હોય ને તો તૂટી જતું હોય છે આ રીતે ભેરવતા જ. એટલે સંભાળીને પનીરને ગ્રીલ કરવાનું. જી. જો આવી Wow. રીતે સરસ કોટિંગ પ્રોપર થવું જોઈએ તો પુલાવની અંદર એનો સ્વાદ સરસ લાગે. યસ. હવે અત્યારે આપણે સીધી ગેસની ફ્લેમ પર જ ગ્રીલ કરી લઈએ છીએ. વાવ. જો સરસ બધું જ પનીર પ્રોપર ગ્રીલ થઈ ગયું છે. અને અહીંયા પણ આપણી પોતાની ચોઈસ છે કે તમારે કેવી ગ્રીલ ઇફેક્ટ આપવી છે. બરાબર, તમારે થોડું વધારે બર્ન્ટ ફ્લેવર આપવી છે કે કેવું એ આપણી ચોઈસ. બરાબર. અત્યારે આપણે આ સ્ટેજ ઉપર ગેસ ઓફ કરીએ છીએ. જી. પનીર ગ્રીલ થઈને તૈયાર છે. યસ. હવે આપણે પુલાવ વઘારીશું. શ્યોર. ઘી લઈએ છીએ. વાવ. તો પુલાવ પણ આપણે સરસ ઘીમાં હા, વઘારવાના છીએ. ઘી લઈ શકો, બટર લઈ શકો. ઘી ગરમ થાય એટલે જીરું લઈએ છીએ લગભગ 1 ચમચી જેટલું. બરાબર. જીરું ખીલે એટલે કસૂરી મેથી લઈએ છીએ બરાબર. 1 ચમચી, આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી લઈએ છીએ 1 નંગ. ખરેખર સરસ મજાની સુગંધ આવે છે. હા, આ પનીર પણ અત્યારે આ ગ્રીલ થઈને અહીંયા મારી બાજુમાં છે ને તો મને અહીંયાથી બી સુગંધ આવે છે ને અહીંયાથી પણ આવે છે. યસ. ડુંગળી સરસ થોડી લાઇટ પિંક સંતળાય એ પછી તેમાં હવે કેપ્સિકમ ઉમેરીશું. બરાબર. 2 થી 3 ચમચી કેપ્સિકમ ઝીણું સમારીને લીધું છે. 2 નંગ ઝીણા સમારેલા ટામેટા લઈએ છે. બરાબર. સેજલબેન, અત્યારે તો આપણે કેવી ક્વિક ડિનરના સરસ સરસ આઈડિયાઝ દર્શક મિત્રોને આપીએ છીએ રસોડેથી કે જેથી એ લોકો બધું સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી શકે. પણ આ સિવાય પણ સ્ત્રીઓના માથા પર બહુ બધા કામો હોય છે. ડિનર તો બનાવવાનું, પ્લસ રાત્રે પણ ગરબા રમીને બાળકો આવે કે આપણે પોતે પણ થાકીને આવ્યા હોય તો ભૂખ લાગી હોય તો એ કરવાનું, અને પ્લસ નાના મોટા દરેક કામો હોય કે જેમ કે વાસણો ગોઠવવાનાથી માંડીને રસોડું ગોઠવવાનું, બધું જ. રસોડાનું ઓર્ગેનાઇઝેશન, પ્લસ આપણે જે કપડાં પહેર્યા હોય સારા ભારે ને બાળકોએ પણ પહેર્યા હોય ને તે પણ જનરલી ઘરની ગૃહિણી જે છે, સ્ત્રી છે, એ જાતે જ બધું ગોઠવતા હોય છે. તો આ બધા કામોનું જે દિવસ દરમિયાનનું ઓર્ગેનાઇઝેશન હોય છે એ તમે આ 9 દિવસોમાં કઈ રીતે કરો છો કે જેથી ઘર પણ એક સાયકલમાં રૂટીન ચાલતું રહે અને નવરાત્રી પણ બહુ જ સરસ જાય? પ્રી પ્લાનિંગ.
આ બધાનું વન એન્ડ ઓનલી એક જ સોલ્યુશન છે, પ્રી પ્લાનિંગ, ટાઈમ મેનેજમેન્ટ. બરાબર. અને એની સાથે સાથે આપણું જે પ્રોફેશનલ વર્ક છે હા. એ પણ ચાલુ હોય. હા. 9 દિવસ તમે તમારા કામમાં પણ રજા ના પાડી શકો. 100%. એટલે હાઉસહોલ્ડ વર્ક એની સાથે તમારું જોબ એન્ડ પ્રોફેશન. હા, એમાં પણ તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હોય. તો આના માટે એક સિમ્પલ જ વાત કહું. ફોર એક્ઝામ્પલ, તમે નવરાત્રિની અંદર જે પણ આઉટફિટ કેરી કરવાના છો તો એ બધું અગાઉથી રેડી કરીને મૂકી દો. યસ. એ 9 દિવસના 9 ચણિયા જોડી અલગ કરીને મૂકી દો. સેમ વે હસબન્ડ છે કે બાળકો છે તો એ લોકોના જે આઉટફિટ છે એ પણ તમે મતલબ પ્રી પ્લાનિંગ, જેમ તમે બહાર ક્યાંક ફરવા જાઓ છો તો તમારી બેગ કેવી રીતે તૈયાર કરો છો, એક્ઝેક્ટલી એવી જ રીતે તમારી બેગ રેડી કરીને મૂકી દેવાની. એટલે એ એક ટેન્શન જતું રહ્યું. હવે એની સાથે સૌથી મોટું અને ટાઈમ કન્ઝ્યુમિંગ વર્ક છે કુકિંગ. તો કુકિંગની અંદર બધી પૂર્વ તૈયારીઓ કરી દો. જેમ કે તમારે લસણની પેસ્ટ રેડી કરો, તમારે કોઈ ચાટ કે એવું કોઈક દિવસ બનાવવું છે તો એની બધી ચટણી બનાવીને તમે મૂકી દો. પ્લસ હાંડવો કે ઢોકળા એવું કંઈક બનાવવાનું છે તો તેનું ખીરું બનાવીને ફ્રોઝન કરી શકો અથવા તો લોટ દળીને તૈયાર રાખી શકો. પ્લસ માર્કેટમાંથી થોડોક સામાન તમે ગ્રોસરી શોપમાંથી કે વેજીટેબલ માર્કેટમાંથી લાવીને થોડો સ્ટોક કરી દો. તો એવી રીતે થોડુંક ટાઈમ મેનેજમેન્ટ કરો તો એ બહુ ઇઝીલી તમે એના ઉપર કામ કરી શકો છો. તમે પૂરો રેસ્ટ લઈ શકો, ફેમિલી મેમ્બરને સેટિસ્ફાઈડ કરી શકો, તમારું કામ અને તમારું હાઉસ હોલ્ડ વર્ક બધું સંભાળી શકો અને તમારા શોખ પૂરા કરી શકો. બહુ જ સાચી વાત છે. હવે મસાલા કરીએ છીએ. શ્યોર. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 1 ચપટી જેટલી જ હળદર, ઓકે, 1 ચમચી ધાણા જીરું, બરાબર, 1 ચમચી તંદૂરી મસાલો. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરીએ છીએ, લગભગ 5 કપ જેટલા. પાલકની ભાજી લઈએ છીએ, વાવ, 1 કપ. તો અત્યારે આ જે બંને વટાણા અને પાલક આપણે ઉમેર્યા છે એ આ રેસીપીમાં કંઈક સ્વાદ અલગ આપે છે એટલે ખાસ ઉમેર્યા છે. યસ. પાલક છે ને જનરલી આમ એકલી તમે ખાવ ને તેનો સ્વાદ થોડો ઓછો ગમે, પણ તુરો લાગે. હા, પણ અત્યારે આપણે બહુ જ સરસ પનીર ટીકા ફ્લેવર કરી છે તો એની સાથે પાલકનું કોમ્બિનેશન બહુ સરસ પણ લાગે છે. ને આમ પણ પાલક અને પનીર પોતે પણ એક સરસ કોમ્બિનેશન છે. યસ. ઓસાવેલા રાઈસ લઈ લઈશું, 1 મોટો કપ છે. અચ્છા. આ પણ એક વાત છે ને કે હંમેશા ઠંડા જે ભાત હોય છે એટલે આપણા ઓસાવેલા ભાત ઠંડા થઈ ગયા હોય પછી તમે એને પુલાવમાં કે ફ્રાઈડ રાઈસ બનાવવામાં ઉપયોગમાં લો તો એનું રિઝલ્ટ વધારે સરસ આવે છે. તો આ પણ ભાત પણ આપણે તૈયાર કરીને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ કે જેથી રાંધતી વખતે આપણે માત્ર એને બસ વઘારવાનો જ મસાલા સાથે. સવાર સાંજની પ્રિપરેશન તમે થોડી જોડે કરી દો કે સાંજે જે કરવાનું છે એનું બધું જે પ્રિપરેશન છે સવારથી કરી દો. જેમ કે રાઈસ બનાવવાના છે આજે મારે સાંજે, તો સવારે ઓસાવીને મૂકી દો ફ્રીજમાં, તો પછી સાંજે તમારું કામ એટલું ઓછું થઈ જાય. હવે આપણે તેમાં ગ્રીલ પનીર ઉમેરી લઈશું. પનીરને કટ કરી લઈએ. બહુ જ સરસ ગ્રીલ ઇફેક્ટ આવી ગઈ છે. કડાઈમાં લઈ લઈશું. જી. હવે આપણે એક ટ્વિસ્ટ એની અંદર કરીએ છીએ. જી. એમાં 1 ચમચી આપણે મેયોનીઝ એડ કરીશું. ઓકે. આ એડ કરવાથી એના સ્વાદમાં શું ફરક પડે? અરે એકદમ બહુ જ ફાઇન ટેસ્ટ આવશે. થોડુંક એનું જે ટેક્સચર છે ને એ થોડું ક્રીમી ટેક્સચર થઈ જશે અને સરસ સ્વાદ લાગે છે. અચ્છા. વધારે નહીં, આટલી ક્વોન્ટિટીમાં 1 જ ચમચી લીધું છે. ઓકે. ગેસ ઓફ કરી દઈશું. જી. પનીર ટીકા પુલાવ રેડી છે. પરફેક્ટ. પુલાવ સર્વ કરી લઈશું. શ્યોર. ખરેખર પુલાવનો લુક એકદમ સરસ છે, એની સુગંધ ખૂબ જ સરસ છે. આઈ એમ શ્યોર કે સ્વાદ તો એટલો બધો સરસ છે કે બધાને જ ભાવશે. હા. અને આ પ્રકારની જે વાનગી છે એવી એ આપણે વાનગી લઈએ તો ફિલિંગ ઇફેક્ટ આપે. એટલે ગરબા રમ્યા પહેલા કે પછી તમે ખાવ તો પેટ ભરાઈ જાય અને પેટ ભરાઈ જાય અને બહુ હેવી ફીલ ના લાગે. સાચી વાત છે. તો રેડી છે ગરમા ગરમ અને ક્વિક એવો પનીર ટીકા પુલાવ. પરફેક્ટ. પનીર ટિક્કા પુલાવ બનાવવા માટે જોઈશે
પનીર 150 ગ્રામ, દહીં 1 મોટી ચમચી, ચણાનો લોટ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, જીરું પાવડર 1 ચમચી, તંદૂરી મસાલો 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી, આમચૂર પાવડર અડધી ચમચી. પુલાવ વઘારવા માટે જોઈશે રાંધેલો ભાત 1 મોટો કપ, બાફેલા વટાણા 1 કપ, પાલક 1 કપ, ઘી 2 ચમચી, જીરું 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, આદુ મરચા લસણની પેસ્ટ 1 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું કેપ્સિકમ 2 થી 3 ચમચી, સમારેલા ટામેટા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, ધાણા જીરું 1 ચમચી, તંદૂરી મસાલો 1 ચમચી, મેયોનીઝ 1 ચમચી. પનીર ટિક્કા પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં દહીં લઈ તેને ફેટી તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, જીરું પાવડર, તંદૂરી મસાલો, કસૂરી મેથી, આદુ મરચા લસણની પેસ્ટ અને આમચૂર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પનીર ઉમેરી મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દો. પનીર મેરિનેટ થઈ જાય એટલે તેને સ્ક્યુઅરમાં લઈ ગેસ પર બધી બાજુથી ગ્રીલ કરી લો. પુલાવ વઘારવા માટે કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું, કસૂરી મેથી અને આદુ મરચા લસણની પેસ્ટ લઈ તેને સાંતળી તેમાં ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લો. તેમાં કેપ્સિકમ અને ટામેટાં ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું અને તંદૂરી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં બાફેલા વટાણા અને પાલક ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી ગ્રીલ કરેલા પનીરને સમારી પુલાવમાં ઉમેરી મિક્સ કરી મેયોનીઝ ઉમેરી બરાબર મિક્સ કરી પુલાવ તૈયાર કરી સર્વ કરો. તો તૈયાર છે પનીર ટિક્કા પુલાવ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ સોજીની. સોજીનો શીરો આજે આપણે બનાવ્યો અને આ જ રીતે જો સોજી થોડી વધારે ઝીણી હોય તો એને આપણે રવો કહીએ છીએ, એટલે ઝીણો રવો અથવા મોટી હોય તો સોજી. અને બંને નોર્મલી ઘઉંમાંથી બને છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે સોજી કે જેને આપણે સેમોલિના ઇંગ્લિશમાં એવું કહેવાય છે એ ઇટાલિયન વર્ડ સેમોલિનો અને એનું અપભ્રંશ સેમાલો પરથી આવ્યો છે. અને સેમોલિનાનો મતલબ એટલે કે સિમાલોનો મતલબ એવો થતો હોય છે કે કોર્સ ગ્રેન, એટલે કે એવું અનાજ કે જે એકદમ ઝીણું નથી દળાયું, મતલબ જે લોટ જેવું નથી દળાયું. બસ ને સોજીનું જે ટેક્સચર હોય છે તે પણ થોડું એવું જ હોય છે. અને સોજી આપણે ભારતમાં નોર્મલી ઘઉંની વાપરતા હોઈએ છીએ. આ સિવાય આ રીતે મકાઈ પણ દળાતી હોય છે, બાજરો પણ દળાતો હોય છે, જુવાર પણ દળાય છે અને ચોખા પણ દળાય છે. અને અલગ અલગ દેશોમાં આ કોર્સ ગ્રેન્સનો ઉપયોગ કરીને અલગ અલગ સરસ મજાની વાનગીઓ બને છે. અને ભારતમાં તો એમાં જે મીઠાઈ બને છે રવામાંથી કે સોજીમાંથી, એનો સ્વાદ તો આપણને બધાને ખબર છે જ. અને આજે સોજીનો હલવો પણ અહીંયા બન્યો છે, તમારા ઘરે પણ ચોક્કસથી બનશે. તો બસ, તો આવી જ સોજીની આપણે વાત કરી અને સોજી વિશેની જાણકારી મેળવી રસોઈ ટેલ્સમાં. તમને કેવી લાગી અમને ચોક્કસથી કહેજો. હેલો પ્રિયંકા. તો ઊંઘમાં જ લાગે છે. ઓબ્વિયસલી આખી રાત ગરબા રમ્યા હોય તો થાક તો લાગે ને, પણ એ કેવું ગરબા ગ્રાઉન્ડ પર નહીં લાગે. હા, પછી ઘરે આવ્યા પછી પથારી દેખાય. યસ. તમારે કેમ છે? બસ જો તે કીધું એમ જ કે ગ્રાઉન્ડ પર હોઈએ ત્યારે આમ જરાય ના લાગે કે પગ દુખે છે કે થાક લાગ્યો છે કે હવે આમ ઘરે જઈએ. જ્યાં સુધી ગરબા ચાલતા હોય ગ્રાઉન્ડ પર ત્યાં સુધી રમવાના એટલે રમવાના. હા, એ તો સાચી વાત છે. અને યાર નવરાત્રીનો સમય હોય તો આપણા દરેક ગુજરાતીઓને નવરાત્રીમાં તો કંઈ થાક લાગે જ નહીં. અને જ્યારે કલર્સ ગુજરાતીની રંગરાત્રી ચાલતી હોય બકા, તો પછી શા માટે થાક લાગે? એનામાં ગરબા રમવા તમારે પણ આવવાનું જ છે અને ધમાલ કરવાની જ છે. અને પ્રિયંકા, ત્યાં ગરબા રમવાની પણ એટલી જ મજા આવે છે અને લોકોને ટીવી પર ચમકવાની પણ બહુ મજા આવે છે. સાચી વાત છે. તો ચાલો હવે તમે મસ્ત બનાવો, મારી ઊંઘ ઉડાવો, એટલે પછી આજે પાછા ગરબા રમવા જોઈએ આપણે. ચોક્કસ. આ સરસ મજાની વાનગી ખાઈ લે, એકદમ સરસ એનર્જી આવી જશે એટલે ફટાફટ પછી તું ગ્રાઉન્ડ પર પહોંચી જા પાછો. પરફેક્ટ. ચાલો અત્યારે આપણે છે ને એકદમ સરસ મજાની કટલેટ બનાવવાના છીએ. કટલેટ નોર્મલી આપણે જે બધા વેજીટેબલ્સ હોય કે બટાકા બાફીને કરતા હોઈએ છીએ, પણ આજે આપણે પનીર કટલેટ બનાવવાના છીએ. ઓકે. એના માટે સૌથી પહેલા આપણે શાકભાજીને સાંતળી લેવાના છે, એ જોઈ લઈએ. એના માટે આપણે કડાઈમાં તેલ લઈશું. ઓકે. 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. પ્રિયંકા, નવરાત્રીમાં ગરબા રમ્યા પછી ભૂખ લાગે ખરી તમને? ઓબ્વિયસલી.
શું વાત કરો છો? શું સૌથી વધારે ખાવાનું પ્રિફર કરો? આવી રીતે થોડી પૂર્વ તૈયારી કરીને હું જાઉં ગ્રાઉન્ડ પર, એટલે ઘરે આવીને આમ ખાલી કહેવાય ને કે તળવાનું રહે. પછી ઓકે, આપણે જે કટલેટ બનાવવાના છીએ ને એ તમે આવી રીતે પૂર્વ તૈયારી કરી અને ફ્રીઝમાં મૂકીને જઈ શકો. પછી આવો એટલે આમ કડકડાટ ભૂખ લાગી હોય તો તળી લેવાની. ખાલી તળવાનું જ આમ? હા, બરાબર એટલે છે. ફટાફટ રેડી થઈ જાય. ગ્રેટ. ચલો. અને એવી જ રીતે આપણે કોરા નાસ્તા જે હોય કે પાપડી છે કે પછી ચોળાફળી છે, સેવ મમરા. સેવ મમરા છે, પોપકોર્ન છે, એટલે આવું બધું તમે રાત્રે ખાઓ તો થોડી એનર્જી પણ મળી જાય અને ભૂખ પણ સંતોષાઈ જાય. યસ, ઓકે. તેલ ગરમ થઈ ગયું છે. ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈશું. 1 જેટલી ડુંગળી લીધી છે. ઘણા કેવું કે નવરાત્રીનો ઉપવાસ પણ કરતા હોય છે, તો ડુંગળી ના ખાવી હોય એટલે ડુંગળી અવોઇડ કરવી હોય તો તમે કરી શકો છો. ડુંગળીને સરસ સાંતળી લેવાની છે. યસ. આપણે કટલેટને ફ્રાય કરવાની છે, એટલે વેજીટેબલ્સ અધકચરા જ રાખવાના છે, એકદમ કૂક નથી કરી દેવાના 100%. ઓકે. ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હમ. હવે આમાં આપણે બીજા શાકભાજી એડ કરીશું. ઓકે. એકદમ ઝીણી ચોપરમાં ચોપ કરેલી કોબીજ છે એ લઈશું, અડધો કપ. ઓકે. તમારે એકદમ ઝીણી સમારીને લેવી હોય તો પણ લઈ શકાય. ઝીણું ચોપ કરેલું ગાજર છે એ લઈશું, 5 કપ. ચોપરમાં ચોપ કરેલા 3 કલરના કેપ્સિકમ છે એ લઈશું, લીલું, પીળું અને લાલ કેપ્સિકમ, એ પણ 5 કપ. કોઈ તૂટી ફૂટી ના સમજી લે. ના ના, કીધું તો મેં, મારા જેવા તો તૂટી ફૂટી જ સમજુ. કેમ આવું આ કટલેટમાં? પણ તું ટેસ્ટ કરીશ તો તને કઈ આમ ગળ્યો ટેસ્ટ નહીં આવે. ઓબ્વિયસલી. ઝીણી સમારેલી ફણસી છે એ લઈશું, ઓકે. 5 કપ. આની સાથે તમારે ચોળી મળે તો ચોળી પણ ઝીણી સમારીને લેવી હોય તો લઈ શકાય. ઓકે. શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. આ બધું સરસ મિક્સ કરી લઈશું. તો આજે કેવી તૈયારી છે ગરબા રમવા જવાની? ફૂલ તૈયારી છે. ફૂલ? ઘરે તો આવી રીતે તે કીધું ને એમ પ્રી પ્લાનિંગ સાથે જ બધું રેડી જ છે. અરે બાપરે, બહુ જલ્દી કરી દીધું તમે, એવું નથી લાગતું? હા, કે એવું પ્લાન હોય કે ભાઈ સવારે બનાવી દો પછી સાંજે ખાઈ લઈશું એવું? એવું પણ હોય અને રાત્રે આયા પછીનું પણ પ્લાનિંગ હોય. ક્યાં બાત. પ્લસ અમારે તૈયાર પણ થવાનું હોય, ગરબા રમવાના હોય, એટલે અમારે તો કેટલા બધા વેલ કામ. ઇન એડવાન્સ બહુ ચાલવું પડે અચ્છા, નવરાત્રી ટાઈમે તો. ચણિયા ચોળીનું સેટઅપ કરવાનું તો. પાછું સૌથી મેઇન. એ જ તો. બરાબર. પ્લસ બધા ફ્રેન્ડ્સ જોડે પ્લાનિંગો ચાલતા હોય, અલગ અલગ દિવસે ક્યાં જવું છે, શું કરવું છે. તો આ સમયે તમારા બધા ફ્રેન્ડ્સ ગરબા રમીને પછી એવું કહી દે કે ભાઈ પ્રિયંકા આજે તમારા ઘરે જમવાનો પ્રોગ્રામ બનાવવાનો છે, તો તમારો ગુસ્સો હોય કે પછી તમે ઉત્સાહથી ખવડાવો? ઉત્સાહથી જ ખવડાવીએ, કારણ કે કહેવાય ને અતિથિ દેવો ભવ. ઓ બાપરે. એટલે જો ફ્રેન્ડનો ફોન આવે કે આવવાના છીએ તો તમે ઘરે થોડું પ્લાનિંગ કરી દો તો ઇઝીલી તમે કરી શકશો અને બધાને ખવડાવી પણ શકશો અને બધા ખુશ થઈને જશે. પણ મને એટલું ખબર છે કે પ્લાન છે ને જ્યારે ગરબા પતે પછી જ બનતા હોય. એ તો ઠીક છે, પણ આપણે જો મેં તને કીધું એવી રીતે કોરા નાસ્તા બનાવેલા હોય ને તો એટલીસ્ટ એ તો તમે સર્વ કરી શકો છો. Yes. અને ઘરમાં દૂધ હોય તો ચા કોફી ને બધું તો સર્વ કરી શકો છો, એટલે જે ગેસ્ટ આવ્યા હોય ભૂખ્યા ના જાય. આ તમે તમારા માટે બહુ જ સારી વસ્તુ છે. યસ. પણ મને કોઈ આવું કહે તો ભાઈ આપણે બહાર ખાઈ લઈએ, કેમ કે આ રાત્રે ઉઠીને આવું બધું બનાવવાનું અઘરું પડી જાય, એમ બી થાકેલા હોઈએ પછી બનાવવું એટલે બહુ અઘરું મારા માટે તો. પણ લેડીઝ માટે ના હોય, એ લોકો ટેવાઈ ગયેલા હોય. ના આમ હોય ને કદાચ તો થોક કેવા છે ખબર પડતી નથી ને અહીં ગયો છે બધા. ના એવું ના હોય. એવું ખાલી હસબન્ડ માટે હોય, બીજા બધા માટે ના હોય. તમે બહુ રિયલ નીકળી ગયું, નથી લાગ્યું? હા. એવું ક્યારેક આમ હસબન્ડ માટે થઈ જાય કે આ શું, આ સમજતા જ નથી, આટલા થાકેલા છીએ ને શું. પણ છે ને મારા હસબન્ડ પહેલા હેલ્પ નતા કરતા, હવે ટેવાઈ ગયા છે. થેન્ક યુ કહો મને. આવું થેન્ક યુ મને કહી દેવાનું તમારે. એવું કરું સારું. હા. જો શાકભાજી બધા સરસ સંતળાઈ ગયા છે. યસ. હવે આપણે મસાલો એડ કરીશું. ગરમ મસાલો છે એ લઈશું 1 ચમચી જેટલો. ચાટ મસાલો છે એ લઈશું 1 ચમચી જેટલો. આ કટલેટ જો બાળકોને આપવી હોય ને તો આમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ થોડું નાખી દો, થોડું પીઝા સોસ 1 ચમચી નાખી દો એટલે, અને ચીઝ નાખી દો એટલે એમના માટે પૂરું. એ વાત સાચી, જલસો. યસ. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર એડ કરીશું. આ બધું સરસ મિક્સ કરી લઈશું. પ્રિયંકા હેલ્પ જોઈએ? શ્યોર. અરે બાપરે, મને લાગ્યું પ્રિયંકા ના પાડશે. ના ના, પણ- તને શીખવાડવાનું છે ને માર. હવે થોડું આવડી તો ગયું જ હશે ને. અરે બહુ બધું આવડી ગયું. બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે ગેસ ઓફ કરી દઈશું. ડન છે. હવે આમાં આપણે લીલા ધાણા એડ કરીશું 5 કપ જેટલા, ઓકે. અને લીંબુનો રસ એડ કરીશું 1 થી 2 ચમચી જેટલો. ઓકે.
બધું સરસ મિક્સ કરી દેવાનું. એટલે ગેસ બંધ કર્યા પછી આ બે હા. વસ્તુ કરવાની છે ને, એટલે લીંબુનો રસ બળી ના જાય કે પછી ધાણા બળી ના જાય. ના એવું નથી, આપણે મસાલો એડ કર્યો છે અને આ જે પૂરણ છે ને એ ડ્રાય છે, એટલે મસાલા પછી બહુ જ કૂક થશે ને તો બળી જશે. ઓકે, અને તેલ પણ આપણે માપસરનું જ નાખ્યું છે, બહુ વધારે નથી નાખ્યું, right? બરાબર. એટલા માટે હવે જો આ બધું શાકભાજી સરસ મિક્સ થઈ ગયું છે મસાલા સાથે, હવે આને થોડું ઠંડુ કરી લેવાનું છે. ઓકે મિશ્રણને આપણે ઠંડુ કરી લીધું છે. હવે આમાં આપણે પનીર એડ કરીશું. ઓકે, અત્યારે મેં ખમણેલું પનીર લીધું છે 150 ગ્રામ જેટલું, એ આમાં એડ કરીશું. હવે આ બધું આપણે હાથથી સરસ મિક્સ કરી લઈશું. ઓકે. જો આને સરસ છે ને મસળી લેવાનું, એટલે જે શાકભાજી છે એનું થોડું પાણી છૂટશે અને આપણે મીઠું લીંબુનો રસ પણ એડ કર્યો છે, એટલે સરસ બાઇન્ડિંગ આવશે. ઓકે. અને ક્યારેક એવું લાગે કે શાકભાજી વધારે પડ્યા છે, પનીર ઓછું પડ્યું છે, તો થોડુંક તમે પનીર એડ કરી શકો. કાં તો પછી કટલેટ કરો અને કટલેટ છૂટી પડી જતી હોય તો તમે બ્રેડ ક્રમ્સ છે ક્યાં તો પછી કોર્નફ્લોર છે એ તમે એડ કરી શકો. પરફેક્ટ. એંકા સૌથી અઘરું કામ કરી આપું, તેલ ચાલુ કરવાનું. કરી દે. અઘરું કામ છે, ઓબ્વિયસલી. તારે તળવાની છે આજે. અરે હું પાક્કું ચડીશ. જો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આમાંથી આપણે કટલેટ વાળી લઈશું. કટલેટ જનરલી આપણને એવું હોય કે હાર્ટ શેપની હોય છે, પણ તમે કોઈ પણ શેપ આપી શકો, ટિક્કી શેપ પણ આપી શકો છો. બરાબર. એના એજીસ છે ને એ તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે આપણે સરસ એને બાઇન્ડ કરી લેવાનું છે. આવી રીતે આપણે બધી કટલેટ રેડી કરી લઈશું. પરફેક્ટ. જો અત્યારે આપણે નાની નાની બનાવી છે, તમારે મોટી થોડીક બનાવી હોય તો પણ તમે બનાવી શકો. પછી ઓવલ શેપ પણ તમે કરી શકો, પાંદડાનો આકાર આપતા હોય છે ઘણા કટલેટમાં, તો એ પણ તમે કરી શકો. કટલેટ આપણે વાળી લીધી છે. હવે એને આપણે સ્લરીમાં એડ કરવાની છે અને પછી બ્રેડ ક્રમ્સમાં, એટલે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. યસ. આ કોર્નફ્લોરની સ્લરી છે, એમાં આપણે ડીપ કરવાની છે અને આ બ્રેડ ક્રમ્સ છે એનાથી આપણે એને કોટ કરી લઈશું. આ બ્રેડ ક્રમ્સ ના લેવા હોય તો ઓટ્સનો ભૂક્કો પણ તમે લઈ શકો, પૌવાનો ભૂક્કો પણ તમે લઈ શકો. ઓકે. એટલે એકદમ હેલ્ધી રહે. યસ. અને હવે તો એર ફ્રાયર પણ આવી ગયા છે, એટલે આવી રીતે ફ્રાય ના કરવી હોય તો પણ તો ચાલે. પણ ચાલે. યસ. આવી રીતે આપણે બધી કટલેટ રેડી કરી લઈશું. ઘણા આ જ પ્રોસેસ 2 વાર પણ કરતા હોય છે, તો તમે એવી રીતે 2 વાર પણ કરી શકો. એકવાર સ્લરીમાં બોળ્યું, પછી આવી રીતે બ્રેડ ક્રમ્સ, પછી ફરીથી સ્લરીમાં બોળવાનું અને પછી ફરીથી બ્રેડ ક્રમ્સ, ઓહો, એટલે ઓર ક્રિસ્પી થશે ઉપર. ડબલ ક્રિસ્પી. યસ. જેમ ડબલ ચીઝ હા. અને ડબલ ક્રિસ્પી. આમાં છે ને બાળકોને આપવું હોય તો વચ્ચે તમે ચીઝનો ટુકડો પણ એડ કરી શકો. અરે વાહ, ચીઝ બધે જ ચાલે. ચીઝ ને છે ને રાજા ઘોષિત કરી દેશે હવે થોડા સમયમાં. તમે જો ખાવાનામાં એક જ ચાલે, ઓનલી ચીઝ. દરેક વસ્તુમાં હોય તો ભળી જાય. હા. બટાકાના જેવું થઈ ગયું છે હવે. તો અત્યાર સુધી બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવતું હતું, બરાબર. હવે કદાચ ચીઝને આવી જશે પોઝિશન. Yes. બટાકાની જગ્યા અઘરી છે હવે, રિપ્લેસમેન્ટ આવી રહ્યું છે. સાચી વાત છે. કટલેટને બધી કોટ કરી લીધી છે, તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે એને તળી લઈશું. યસ. આ કામ હલકા હાથે કરવાનું. ઓકે. તે કીધું તું. અરે વાહ, યાદ છે મને તમને યાદ એમ? છે. શું વાત છે પ્રિયંકા, વેરી નાઇસ. એટલે જ મેં તને એડવાઇસ આપી દીધી પહેલા. હવે આને આપણે ધીમા તાપે તળાવવા દઈશું, પછી એને ફેરવીશું. શું આમ જ હતી? કરે. ના એવું ના થાય, ઓકે, તો આપો કોઈ મને ચમચો વમચો આપો. પણ આ સેજ તળાય ને પછી, નહીં તો Okay. છૂટી પડી જશે. આ તો બહુ ઉકળે છે ને. અરે થઈ ગઈ. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. જો કાઢી દઈએ. આવડી ગયું. એકદમ જોરદાર. મારી આજુબાજુ આટલા બધા સરસ મજાના એક્સપર્ટ હોય તો મારે શીખવું જ પડે ને. બાકી આવડી સ્કૂલમાં જાય બી, એમ. બાકી સ્કૂલમાં ને કોલેજમાં હું સારો સ્ટુડન્ટ જ હતો. એવું છે? હા અહીંયા પણ સારો સ્ટુડન્ટ બની ગયો. હા, ત્યાં તો એક્સેલેન્ટ મળતું જ હતું. એટલે અહીંયા વેરી ગુડ તો, અહીંયા વેરી ગુડ તો મળે મને. કટલેટ તળાઈને રેડી છે અને સર્વ કરી લઈએ. ઓકે. અત્યારે આપણે એને કેચઅપ સાથે સર્વ કરી રહ્યા છીએ. આની સાથે ગ્રીન ચટણી કે કોઈ ડીપ લેવું હોય તો પણ લઈ શકાય. ઓકે. તો તૈયાર છે નવરાત્રી માટે સ્પેશિયલ પનીર કટલેટ. વાહ ભાઈ, આ નવરાત્રીમાં તમે પણ બહારનું ખાવા કરતા પોતાના ઘરે જ બનાવીને આવું સરસ મજાનું ખાશો ને તો હેલ્થ પણ જોરદાર રહેવાની છે. તો પછી રાહ કોની જુઓ છો? તમે પણ બનાવો તમારા રસોડે પનીર કટલેટ. એના માટે શું કરવાનું? રીત લખવાની. તો ચાલો રીત લખી લો. પનીર કટલેટ બનાવવા માટે જોઈશે ખમણેલું પનીર 160 ગ્રામ, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલી કોબીજ અડધો કપ, સમારેલું ગાજર પા કપ, સમારેલા ત્રણેય કલરના કેપ્સિકમ પા કપ, સમારેલી ફણસી
પા કપ, તેલ 2 થી 3 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, હળદર 5 ચમચી, કોથમીર પા કપ, લીંબુનો રસ 1 થી 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે કોર્નફ્લોરની સ્લરી અને બ્રેડનો ભૂકો કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. પનીર કટલેટ બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળી, તેમાં કોબીજ, ગાજર અને 3 કલરના કેપ્સિકમ અને ફણસી ઉમેરી સાંતળી લો. તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, ધાણા જીરું, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં ખમણેલું પનીર ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી તેમાંથી કટલેટ વાળી કોર્નફ્લોરની સ્લરી અને બ્રેડના ભૂકામાં કોટ કરી લો. કટલેટને ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કટલેટ સરસ તળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર કટલેટ. રોજબરોજના મેન્યુમાં વપરાતી પૂરી કે ઘણી વખત એ પૂરી બનાવતી વખતે યા તો તેમાં તેલ ભરાય છે, સરખી ફૂલતી નથી, ફૂલીને બેસી જાય છે. જો આવું બધું ન થાય તેના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં તો જ્યારે પણ તમે પૂરીનો લોટ બાંધો છો ત્યારે લોટની અંદર તમે કેટલું મોણ ઉમેરો છો તે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. 1 કપ જેટલો લોટ હોય તો તેમાં 2 નાની ચમચી જ તેલનું મોણ લેવું. તેલથી લોટને પહેલાં પ્રોપર મિક્સ કરી અને પછી ધીરે ધીરે પાણી ઉમેરી અને સેમી સોફ્ટ ડો પ્રિપેર કરવાનો. લોટ વધારે પડતો ઢીલો ન હોવો જોઈએ અને વધારે પડતો કાઠો પણ ન હોવો જોઈએ. લોટને સરસ મસળી અને ખાલી 10 જ મિનિટ રેસ્ટ આપવાનો. એ પછી તરત જ પૂરી વણી અને તળવાની શરૂઆત કરવાની. હવે પૂરી વણો તે વખતે પૂરીની થિકનેસ એ પણ ખૂબ અગત્યની છે. વધારે પડતી પૂરી જાડી પણ ના હોવી જોઈએ, નહીં તો કચાશ લાગે અને પૂરી ફૂલીને બેસી પણ જાય. અને બહુ જ પાતળી હોય તો પૂરી ફૂલે નહીં. એટલે મીડિયમ થીક પૂરી રાખવાની. એક પૂરી વણો અને તળો એના પરથી જ તમને આઈડિયા આવી જાય. હવે જ્યારે પૂરીને તમે તેલમાં તળવા મૂકો છો ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ હોવું જોઈએ, તેલ સરસ ગરમ હોવું જોઈએ અને પૂરી તમે તેલમાં મૂકો ત્યારે ઝારાથી તેને સહેજ દબાવતા જવાનું એટલે તેની ઉપર ગરમ તેલ આવતું જાય. જેમ ગરમ તેલ આવશે એમ તરત જ પૂરી ફૂલશે. એને ઉથલાવી લો, સહેજ સાધારણ કડક કરી અને પછી તેને કાઢી લો. પૂરીને જ્યારે તમે કોઈ પણ વાસણમાં કાઢો છો તો શક્ય હોય ત્યાં સુધી પહોળું વાસણ લેવું અને છૂટી પૂરીને પાથરવી. એવું કરવાથી એક પર એક પૂરીનું બહુ વજન પણ ના આવે અને પૂરી વજનથી પણ બેસે નહીં. પૂરી ઠંડી પડશે ત્યાં સુધી જો એ ખુલ્લી રહેશે તો એ ફૂલીને બેસશે પણ નહીં. તો આવી બધી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો હવે જે રૂટીનના મેન્યુની અંદર તમે જે પૂરી બનાવો છો એ પૂરી તમારી એકદમ પરફેક્ટ બનશે. નવરાત્રિની મજા બમણી ક્યારે થાય છે? જ્યારે આપણા હાથમાં નાસ્તો એકદમ જબરજસ્ત હોય અને એ પણ ગરબા રમ્યા પછી. આજે આ રસોડે પણ એટલી જ સરસ મજાની પનીર કટલેટ બની, એ ખાઈને તો મજો આવી જ ગયો મને. અને તમારે પણ આવો સરસ મજાનો નાસ્તા જોડે મજો કરવો હોય તો શું કરવાનું છે? ધ રસોઈ શો જોવાનો છે અને વાનગીઓ બનાવીને એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપવાના છે. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.